નમસ્તે મિત્રો, બ્લેસ એકેડમીમાં આપનું સ્વાગત છે। આજે આપણે તાનારીરી સંગીત સન્માન એવોર્ડ કઈ સાલમાં કોને આપવામાં આવ્યા છે તે જોશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। 2010-11માં લતા મંગેશકર અને ઉષા મંગેશકરને આપવામાં આવ્યો હતો। તેના પછી 2011-12માં ગિરિજા દેવીને આપવામાં આવ્યો હતો। તેના પછી 2012-13માં કિશોરી આમોનકરને આપવામાં આવ્યો હતો। 2013-14માં બેગમ પરવીન સુલતાનને આપવામાં આવ્યો હતો। તેના પછી 2014-15માં સ્વરયોગિની ડૉક્ટર પ્રભા અત્રેને આપવામાં આવ્યો હતો। 2016-17માં શ્રીમતી મંજુબહેન મહેતા અને શ્રીમતી ડૉક્ટર લલિત રાવને આપવામાં આવ્યો હતો। તેના પછી 2017-18માં પદ્મશ્રી આશા ભોસલેને આપવામાં આવ્યો હતો। 2018-19માં વિદુષી સુશ્રી રૂપાંદે શાહને આપવામાં આવ્યો હતો। તેના પછી 2019-20માં અશ્વિની ભિંડે તથા પિયુષ સરખેલને આપવામાં આવ્યો હતો। તેના પછી 2020-21માં પશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડાવાલ અને વર્ષાબહેન ત્રિવેદીને આપવામાં આવ્યો હતો। તેના પછી 2021-22માં પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડૉક્ટર વિરાજ અમરભટ્ટને આપવામાં આવ્યો હતો। તો મિત્રો, આ હતા કે જેઓને તાનારીરી એવોર્ડ મળેલ છે। જો તમને લોકોને તાનારીરી વિશેની કહાની ના ખબર હોય તો આઈ બટન ઉપર ક્લિક કરી તે કહાનીને જોઈ શકો છો। તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મળશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।